નમસ્કાર દર્શક મિત્રો, હું છું બાબા સિંહ. જાગૃતિની જંગ એ જ વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે. વિસનગરમાં ગંગા સ્વરૂપા બહેનોને પગભર કરવા હીરા મોતી ભીલ મહિલા બચત મંડળનું શુભારંભ. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિના ઘરેથી મંડળની વિધિવત શરૂઆત કરવામાં. સમાચાર વિગતવાર જાણીએ તો ગુજરાતમાં મહિલા સ્વરોજગારી અને સામાજિક ઉત્થાનના ક્ષેત્રે એક નવતર પ્રયોગનો પ્રારંભ વિસનગરથી થયો છે. ગંગા સ્વરૂપા બહેનો આત્મસન્માન ભેટ જીવી શકે, સુરક્ષિત બને અને આર્થિક રીતે પગભર થઈ સશક્ત બને તેવા પવિત્ર આશય સાથે હીરા મોતી ભીલ મહિલા બચત મંડળની સ્થાપના કરવામાં આવી છે. આ સેવાકીય યજ્ઞનો મંગલ પ્રારંભ જાણીતા પર્યાવરણ પ્રેમી અને ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિ દ્વારા તેમના નિવાસસ્થાનેથી વિધિવત રીતે કરવામાં આવ્યો હતો. પરિવારના બે સ્વર્ગસ્થ બાની પૂજ્ય સ્મૃતિ અને તેમના આશીર્વાદ સાથે શરૂ કરાયેલા આ મંડળ ગંગા સ્વરૂપા બહેનોની સુરક્ષા, આત્મસન્માન અને સ્વરોજગારી સશક્તિકરણના 4 મુખ્ય સ્તંભો પર કાર્ય કરશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન અને સ્પોન્સરશિપ તિરુપતિ ફાઉન્ડેશન વિસનગર દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં ઉપસ્થિત મહાનુભાવો અને મોટી સંખ્યામાં જોડાયેલી બહેનોને ઉત્સાહપૂર્વક રાષ્ટ્રીય ગીતનું ગાન કર્યું હતું. ભારત માતા કી જયના નારા સાથે સમગ્ર વાતાવરણ દેશભક્તિના રંગે રંગાઈ ગયું હતું. આ પ્રસંગે ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ તિરુપતિએ બહેનોને આર્થિક બચતનું મહત્વ સમજાવવાની સાથે પર્યાવરણ અને સામાજિક સુરક્ષા શપથ પર લેવડાવ્યા હતા. ઉપસ્થિત તમામ મહિલાઓએ હાથ ઊંચો કરીને દર વર્ષે વૃક્ષો વાવવા અને તેમનું જતન કરવું, પાણી તેમજ વીજળીનો બચતપૂર્વક ઉપયોગ કરવું, કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો અને અન્નનો બગાડ ન કરવો અને દીકરીઓને બચાવીને ઉચ્ચ શિક્ષણ આપવા જેવા સામાજિક સુધારાના સંકલ્પો લીધા હતા. તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યું છે કે ગુજરાતમાં આ પ્રકારનો આ અનોખો અને પ્રેરણાદાયી પ્રયોગ આગામી સમયમાં ગંગા સ્વરૂપા બહેનોના જીવનમાં આર્થિક અને સામાજિક ક્રાંતિ લાવશે. આ લોકોપયોગી કાર્યક્રમમાં વિસનગરના આગેવાનો, નાગરિકો, વડીલો અને મોટી સંખ્યામાં ઉત્સાહી મહિલાઓ હાજર રહી હતી. શું કહેશો બેન, આજે આપણે કેવા પ્રકારની શરૂઆત કરીએ છીએ? શું કહેશો? મારું નામ ભીલ વસંતીબેન ભલાજી છે. હું મારવાડીવાસમાં રહું છું અને હું ગંગા સ્વરૂપ માતાઓનું બહેનોનું બચત હીરા મોતી મહિલા મંડળ બચત ખોલવા જઈ રહી છું. કોના સહયોગથી, કોના માર્ગદર્શન? જીતુભાઈ સાહેબ તરફથી ખોલવા જઈ રહી છું અને અમને 100 રૂપિયા અમારા તરફથી 100 રૂપિયા સાહેબ તરફથી બહેનો માટે ઉપરથી રાખવામાં આવે છે. અને હું આ બહેનોનું બચત ખાતું ગમે ત્યારે અમને કોઈ ભીડ પડે, કોઈ તકલીફ પડે, એના માટે લોન આપવા માટે અને એમને સહાયરૂપ થાય એ માટે હું આ બચત ખાતું ખોલવા જઈ રહી છું. અને હું મારી જોડે 60 સભ્યો છે અને હું આ ટીમની લીડર છું. શું આનો કેવી રીતે ઉપયોગ કરશો? મદદરૂપ કેવી રીતે થશે? મદદરૂપ એટલે સાહેબ દર મહિને એમની જોડેથી 100 રૂપિયા લઈશું ને દર મહિને મહેનત કરીને 1 થી 5 તારીખમાં હું બચત ખાતામાં જમા કરાવી દઈશ. કેવા પ્રકારની પહેલ કરવા જઈ રહ્યા છીએ? કેવી રીતે વિચાર આવ્યો અને શું ફાયદો થશે? છેલ્લે આ 20 વર્ષથી ગંગા સ્વરૂપ બહેનોની કીટો તિરુપતિ ફાઉન્ડેશન દ્વારા અપાઈ રહી છે અને આજે પણ અમે આપી રહ્યા છીએ. તો મારી એક મોટા બા હતા, મોતીબા. એ 20 વર્ષે વિધવા થયા હતા અને 95 વર્ષ સુધી જીવ્યા હતા અને એમની વ્યથા મેં આખી જીવન જોઈ હતી કે જ્યારે સારો પ્રસંગ હોય તો પણ એમને દૂર કરી દેવામાં આવતા. અને આ રીતે સમાજ ગંગા સ્વરૂપ બહેનોને વર્ષોથી, હજારો વર્ષથી તિરસ્કાર કરતો આવ્યો હતો. એના ભાગરૂપે મેં પણ મારા બાળકોના લગ્ન પણ 18,000 વિધવા બહેનોની સામે જ કર્યા હતા. અને મેં નક્કી કર્યું કે ભાઈ ઈશ્વરે જ્યારે મને પૈસો આપ્યો તો હું આ બહેનોને કીટ તો આપતો જ હતો, પણ હવે આ બહેનોને જો પગભર કરવી હોય તો આ એક નાની બચત મંડળથી એક શરૂઆત આજે અમે વિસનગરમાં આ મારવાડી વસ્તી કરી રહ્યા છીએ. 100 રૂપિયા એ આપશે, 100 રૂપિયા અમારી ટીમ, અમારા ફાઉન્ડેશનમાંથી અમે આપીશું અને 12 મહિના સુધી આખી આ ટીમ અને વગર વ્યાજે, વગર ગેરંટીએ આ ટીમ એમના પોતાની આ બચત મંડળ અમારા હીરા મોતી એ મારી મોટાબાનું નામ હતું ને હીરા મારી માનું નામ હતું. એ બેના નામ ઉપરથી મેં એક આ શરૂઆત કરી છે. વિસનગરની બધી જ ગંગા સ્વરૂપ બહેનોને, બધી જ કોમને આજ નહીં તો 2-3 વર્ષમાં આ રીતે બધા બચત મંડળો ઊભા કરવા એવું અમે એક નેમ રાખેલ છે. એની શરૂઆત આજે અમે આ વિસનગર આ બહેનોથી આજે કરી રહ્યા છીએ. અને આ બહેનો વ્યાજના ચક્કરમાંથી છૂટે, કોઈના હાથ લોબો ના કરવો પડે અને કોઈ
ને જગ્યાએ પૈસાના કારણે કોઈ મિસયુઝ ના થાય એના ભાગરૂપે અમે આ બચત મંડળ ચાલુ કરેલ છે. કેટલી બહેનોનો આપણે અંદાજિત સમાવેશ આજે 61 બહેનોની શરૂઆત અમે કરેલ છે. અમે સમાજ વાઇઝ જ બહેનોનો ગંગા સ્વરૂપ રાખેલ છે. એટલે બધા સૌના સમાજ પૂરતું જ પોતાનું મંડળ રાખે તો આ મંડળ લાંબા ટાઈમ ચાલે. રજીસ્ટ્રેશન એવું કંઈ ખરું? અમારે રજીસ્ટ્રેશનની જરૂર નહીં, ભાઈ કેવાયસી માટે બેંકની જે પણ જરૂરિયાત હતી એ બધી કાયદાકીય સરકારી વિધિ છેલ્લા 15 દિવસમાં હર્ષદભાઈ જાતે ઊભા રહી અને બધી પૂરી કરી છે. એટલે હવે નવી આ બચત મંડળો બીજી કોમના કરવા અમારા માટે સરળ રહેશે. છેલ્લા 6 મહિનેથી અમે આ મથી રહ્યા હતા, પણ આજે આ 18,000નો ચેક આપી અને અમે આજે એની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. કેટલી બહેનોનો આપણે સમાવેશ કરીશું વિસ્તૃત? મારી ઈચ્છા 1 લાખ બહેનોને છે કે 1 લાખ બહેનોને હું આ રીતે બચત મંડળ કરી શકું એવી ભગવાન પાસે અમે પ્રાર્થના કરીએ છીએ કે મારા જિલ્લાની કે મારા આજુબાજુના જિલ્લાની કોઈ પણ બેન કોઈના અમે હાથ ના લંબાવવો પડે એ રીતે જીવન જીવે. ત્યાં સુધી તિરુપતિ ફાઉન્ડેશન પોતાનું આ રીતે ફાળો આપે? 12 મહિના સુધી આ રીતે એક બચત મંડળને ફાળો આપશે અને જો એ બહેનો સારો વહીવટ કરશે તો બીજા પણ 6 મહિના કે 12 મહિના વધારવાની અમે જગ્યા રાખેલ છે. અન્ય સમાજોને આ સંસ્થા બનાવી હોય તો ક્યાં સંપર્ક કરવાનો રહેશે? એ અમે હર્ષદભાઈ અને અમારી તિરુપતિ ફાઉન્ડેશન ગ્રીન ગ્લોબલ ટીમને અમે આ જવાબદારી સોંપી છે કે જેઓ પણ જરૂરિયાતવાળી કે જેઓ વધારે દબાયેલી જે પણ પ્રજા હોય તેઓ એ વાઘરી કોમ હોય કે ભાઈ ભંગી કોમ હોય કે વણકર કોમ હોય તો એવી જ નાની કોમોથી આ શરૂઆત કરવાની અમારી લાગણી છે. આનો વહીવટ કોણ કરે? એનો વહીવટ એ બહેનોમાંથી જ 5 બહેનોને સિલેક્શન કર્યું અને એ 5 બહેનો જ એમનો વહીવટ કરશે. અને મેઇન તો એમને કોઈ ગેરંટીની જરૂર નથી અથવા તો કોઈ વ્યાજ આપવાનું નથી. એ જ મહત્વનો આ આખા કન્સેપ્ટનો વિચાર છે.